તો ભાઈઓ જય માતાજી, તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વ્લોગમાં. તો તમે બધા ખુશ છો એવી આશા રાખો છો. હું પણ ખુશ જ છું અત્યારે. અને અમે આવી ગયા જો આ રેલવે સ્ટેશન, બરોબર. આ જો આ રેલવે સ્ટેશન બેચરાજીનું વગર તમારે કોઈ જ જોવા નહીં મળે. કેમ કે એનું કારણ છે કે અત્યારે ફિલહાલ રેલવે બંધ કરવામાં આવી છે. અત્યારે બંધ છે એટલે કોઈ આવતું નહીં કે કોઈ જતું નહીં. ખાલી એક રેલવે ચાલુ જ છે, એક ગાડીઓ ટ્રાન્સફર કરવાની, જે આ સુઝુકી કંપની છે એની રેલવે છે પોતાની સુઝુકી કંપનીની. એ ગાડીઓ બહાર લઈ જવા માટે રેલવે શિફ્ટ ચાલુ, એ જ ચાલુ રેલવે એવી છે. કોઈ રેલવે ચાલુ નથી કારણ મુસાફરની રેલવે નથી ચાલુ, બરોબર. તો જો કોઈ જ નહીં જોવા મળે, કોઈ એટલે કોઈ જ નહીં. ખાલી આ એક ભાઈ જોઈ અને અમારી પાછળ દિવાલની પાછળ 3-4 ભાઈબંધો બધા ભેગા થઈ. જો ખાલી તમે, હું આવી જતો રેલવે સ્ટેશન ઉપર. મારા ભાઈબંધો આયા નહીં, એ જાય આમ પેલી સાઈડ મંદિરના સાઈડ. હું એકલો આવ્યો છું બ્લોગ બનાવવા. તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, બરોબર. રિયલ લાઈફ જેવી જીવવી એ તો કોઈને હજુ ખબર જ નથી, બરોબર. રિયલ લાઈફ જીવવા માટે બહુ સહન કરવું પડે છે અને ના કહેવાય, અત્યારે કોઈ કહેવા જેવા શબ્દો જ નથી. આ સાઈડ થી પેલી સાઈડ જવા માટે રેલવે બ્રિજ, બરોબર. હું આ સાઈડ થી પેલી સાઈડ જાઉં, રેલવે બ્રિજ અને બિલ્ડિંગ બહુ જ ખતરનાક જગ્યા છે. આ એક બુન બેઠો હોય એનો ચોક જવો પણ કે જે રેલવે આગળ બંધ છે એ જવાય ને. આ લાગે બહાર ન જાય, ગુજરાતના બહાર ન જાય મને ખબર. કેમ કે બેચરાજીના અંદર મોસ્ટ ઓફલી પબ્લિક ગુજરાતના બહાર ની જ હોય. કેમ સુઝુકી કંપની આવી છે તે 90% પબ્લિક ગુજરાતના બહારની કંપનીમાં કામ કરે છે, ખાલી 10% ગુજરાતની પબ્લિક કંપની અંદર કામ કરે છે. એમાં આ બુન બહાર ન જાય મને ખબર. એમ તો મોસ્ટ ઓફલી એ મને કહી દો રેલવે બંધ જ છે, જતો રહો બસ સ્ટેશન પકડ જતા રહો. મેં સોનાતો હતી તો હું આવી જતો બજારની અંદર. અને જો રોડના વચ્ચોવચ ઝાડ અને માતાજીનું મંદિર, બરોબર. અને બજારની અંદર હું હતો. અત્યારે સૌ છું બસ સ્ટેશન સાહેબ. બસ સ્ટેશનમાં જઈને જઈએ આપણે 10 દિવસ પર જવાનું ઘેર. એટલે અત્યારથી બસ બુકિંગ કરતી. તેમાં ટ્રેન તો બુકિંગ થાય નહીં, અત્યારે ટ્રેન બંધ છે એટલે બસ બુકિંગ કરવાની છે. અને કયા સમય જાય બસ જવાની હું તમારા માટે જાઉં છું. અને બજાર જાઓ તમે, બજાર આ બજારની અંદર નીકળ્યો છું. બજારમાંથી બહાર જાઉં બસ સ્ટેશન, બજારની પાછળ બસ સ્ટેશન આવી લીધું એટલે બસ સ્ટેશન જવાનું છે અત્યારે.